વડોદરાના સમા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટ હેઠળના ગુના સંદર્ભે આજે એસીપી એજ ડિવિઝનના શ્રી જીબી બાંભણિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે કેસની તપાસ, આરોપીઓની ધરપકડ, જપ્ત કરાયેલા મુદ્દામાલ તેમજ પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંગે મીડિયાને વિગતવાર માહિતી આપી. ગઈકાલ રાત્રે સમા પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભોજવાટિકા સોસાયટી આવેલી છે, ત્યાં વિપુલ રાઠવા, જેને પર અગાઉ પણ પ્રોહિબિશનના અને અપહરણના કેસના ગુના છે એટલે પોલીસ ઓળખતી હોય, બાઇક લઈને નીકળતા પોલીસે તેને ચેક કરતા તેના કબજામાંથી જે મોટરસાયકલ છે તેની ડેકીમાંથી 1 કિલો અને 700 ગ્રામ જેવો ગાંજો મળી આવેલ છે. જે સબબ તેના વિરુદ્ધ સરકાર તરફે પોલીસે ફરિયાદ દાખલ કરી અને હાલ રિમાન્ડ માટે રજૂ કરેલ છે. આરોપીએ કહેલ છે કે પોતાની આ બીજી ટ્રીપ છે, પેલા દારૂના ધંધા સાથે સંકળાયેલો છે, પણ હમણાં કોઈ વસ્તુ કામ ધંધો ના કરતો હોય, જેથી એનો બીજો એક મિત્ર છે કાંતિભાઈ હાલોલ વાળો, તેને લઈ અને તે રાજસ્થાન બોર્ડર થી કોઈ વ્યક્તિ પાસેથી ગાંજો લાવવાની કબૂલાત આપી છે. મુદ્દામાલ મોબાઈલ અને બાઇક થઈને કુલ 1,30,000 જેવો મુદ્દામાલ થાય છે.